વડોદરા શહેરમાં ઉનાળાની સાથે જ સતત ગરમીનું પ્રમાણ પણ વધી રહ્યું છે। ત્યારે ગરમીમાં સ્વાસ્થ્યની કાળજી કઈ રીતે લેવી અને શું કરવું જોઈએ તે અંગે એસએસજી હોસ્પિટલના આરએમઓ હિતેન્દ્ર ચૌહાણે વિશેષ માર્ગદર્શન આપી માહિતી આપી છે। વડોદરામાં ઉનાળાની શરૂઆત સાથે તાપમાનમાં વધારો નોંધાઈ રહ્યો છે। આવી સ્થિતિમાં લોકો ખાસ કરીને પોતાની તંદુરસ્તી અંગે સાવચેત રહે તે જરૂરી છે। એસએસજી હોસ્પિટલના આરએમઓ ડૉક્ટર હિતેન્દ્ર ચૌહાણે જણાવ્યું હતું કે ઉનાળામાં શરીરને ઠંડક મળે તેવા હળવા અને ઢીલા કપડાં પહેરવા જોઈએ। ખાસ કરીને કોટન જેવા કપડાં ગરમીમાં વધુ અનુકૂળ રહે છે। આ ઉપરાંત વધુ ગરમીમાં બહાર જવાનું ટાળવું જોઈએ અને પૂરતું પાણી પણ પીવું જોઈએ। શરીરમાં પાણીની ઉણપ ન થાય તે માટે કાળજી રાખવી જોઈએ। સાથે જ ગરમીના કારણે થતી તકલીફોથી બચવા માટે પોષણયુક્ત આહાર લેવો જોઈએ અને શરીરની યોગ્ય રીતે કાળજી રાખવી જરૂરી બને છે। પેકેજ પ્રમાણે છે ગરમીની સિઝન આવી રહી છે અને વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે। આ ગરમીના સિઝનમાં હું એટલું જ કહેવા માગીશ કે પબ્લિકે બની શકે ત્યાં સુધી ગરમીમાં તડકામાં બહાર નીકળવાનું ટાળવું જોઈએ। જરૂર પૂરતું જ બહાર નીકળવું અને બહાર નીકળવાનું થાય તો પણ સુતરાઉ અને ખુલ્લા કપડાં પહેરવા જોઈએ। પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું જોઈએ। પૌષ્ટિક ખોરાક ખાવો જોઈએ જેથી શરીરને ન્યુટ્રિશન મળતું રહે। ગરમીમાં સાહેબ લોકોને ખાસ કરીને કયા કયા પ્રકારના તકલીફોનો સામનો કરવો પડતો હોય છે? ગરમીમાં ઘણાને ચક્કરનો સામનો કરવો પડતો હોય છે। ઘણાને ટેમ્પરેચર પણ એટલે તાવની પણ તકલીફ થઈ શકે છે। ઘણાને હીટસ્ટ્રોક પણ લાગી શકે છે। એટલે મારી તો સલાહ એ છે કે બની શકે ત્યાં સુધી ગરમીમાં નીકળવાનું જરૂર પૂરતું કામ પૂરતું જ નીકળવું જોઈએ, નહીંતર ટાળવું જોઈએ।